દિલ્હી બ્લાસ્ટ બાદ ગાંધીનગરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો। મહત્વના સ્થળો પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અક્ષરધામ પાસે પોલીસ બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યા। શંકાસ્પદ વાહનોમાં ગાંધીનગર પોલીસે તપાસ કરી। સચિવાલય મંત્રીમંડળ વિસ્તારમાં પણ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ બાદ ગુજરાતમાં ગાંધીનગરમાં પણ પોલીસ પ્રશાસન સાબદું બન્યું। ગાંધીનગરમાં અક્ષરધામ પાસે પણ પોલીસ બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યા છે। જો ટાર્ગેટ હોઈ શકે, કોઈ આતંકી ષડયંત્ર હોઈ શકે તો તેને લઈને સંપૂર્ણ સજ્જતા દાખવવામાં આવી રહી છે। અક્ષરધામ પાસે બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યા છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત રાજ્યભરમાં પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી છે। રાત દરમિયાન અને સવાર દરમિયાન જ્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે, પોલીસની પ્રેઝન્સ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો ગાંધીનગરમાં જ્યાં સચિવાલય અને મંત્રીમંડળ વિસ્તાર જે છે ત્યાં પણ વધુ પડતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।